આજે આપણે બનાવીશું સરસ મજાનું ભીંડા બટેકાનું શાક. આવી રીતે તમે ભીંડા બટેકાનું શાક બનાવશો તો ખરેખર બહુ સરસ મજાનું બનશે. સાથે સાથે તમારા શરીરની અંદર ઘણી બધી રીતે ફાયદાકારક છે. મિત્રો, અહીંયા આપણે 2 બાફેલા બટેકા એકદમ ઝીણા મીડિયમ સાઇઝના સમારી લેવાના છે. સાથે લસણ લેવાનું છે 2 ચમચી અને 250 ગ્રામ ભીંડો. 250 ગ્રામ ભીંડો હોય તો સૌથી પહેલાં આપણે તેલ કેટલું લેવું પ્રશ્ન એ છે. તો અહીંયા આપણે 2 ચમચી તેલ લેવાનું છે 250 ગ્રામ ભીંડાની અંદર. આમ તો 250 ગ્રામ શાક હોય તો તમે 1.5 ચમચી તેલ લઈ શકો છો. તેલ ગરમ થાય એટલે થોડો લસણીયો મસાલો અથવા તો ખાંડેલું લસણ અને હળદર ઉમેરી દેવાની. ભીંડાને ઉમેરી દેવાનો. ભીંડો હોય છે એમાં પાણીનો ભાગ પુષ્કળ પ્રમાણમાં હોય છે, સાથે ભીંડામાં ચીકાશ બહુ હોય છે. તો અહીંયા હળદરમાં સૌથી પહેલાં 1 મિનિટ સુધી ભીંડાને સાંતળવાનું છે, જેના કારણે ભીંડાનો ગ્રીન કલર એકદમ જળવાઈ રહે. ભીંડાનો ગ્રીન કલર જળવાશે તો તમને એવું લાગશે કે તમે સ્પેશિયલ જ્યાં હોટેલ અને રેસ્ટોરન્ટમાં જે ભીંડો આપણને એકદમ સરસ મજાનો લુકમાં દેખાય છે એવું જ શાક તમે ઘરે બનાવી શકો છો. 1 મિનિટ સુધી હળદરમાં અને તેલમાં ભીંડાને સાંતળવાનું. એ પછી તમારે હલાવવાનું. એ પછી થોડું નમક ઉમેરવાનું. ભીંડામાં રહેલી ચીકાશ બળતી જશે અને તમારો ભીંડો હોય છે એ ચડી પણ જશે. ટોટલ તમારે મીડિયમ આંચે 3 મિનિટમાં તમારા ભીંડાને ચડાવી દેવાનો છે. ભીંડો એકદમ તાજો હોવો જોઈએ. ભીંડો ફ્રીજમાં મૂકેલો ન હોવો જોઈએ. જ્યારે પણ તમારે ભીંડાનું શાક કરવું હોય ત્યારે માર્કેટમાંથી તાજો ભીંડો જ લાવવાનો. ભીંડો વેચતા હોય શાકભાજીવાળા, એની પાસે પણ વાસી ભીંડો હોય છે. તો એ ખબર કેવી રીતે પડે? તો થોડોક ડાર્ક થઈ ગયો હોય તે વાસી ભીંડો, પરંતુ એકદમ તાજો હોય, એનો કલર તમને ઉડીને આંખે આવે એવો હોય, ગ્રીન, તો સમજી લેવાનું. કલર ઉપરથી પણ તમને આઈડિયા આવી જાય કે આ ભીંડો તાજો છે. નવી રસોઈ શીખતી બહેનો આ ટિપ્સ ખાસ જોઈ લેજો. એ પછી ભીંડાને કોરા કપડાં વડે લૂછવાનું, ધોવાનું નહીં. અને પછી આપણે ભીંડાને સમારવાનું. ભીંડાને આપણે જ્યારે પણ સમારો છો ત્યારે તમારે ઊભી પટ્ટીમાં સમારવા, ઊભું રાખી અને પછી કાપ આડા કરવાના છે. ઓકે. અને હવે આપણે સરસ મજાનો ભીંડાને સમારી લેવાનો છે. ભીંડો સમારાઈ જાય એટલે આવી રીતે સાંતળી લેવાનું. અને પછી મેં તમને કહ્યું આગળ એ રીતે વઘારવાનું. આપણે થોડી વારે હલાવતા જવાનું છે. ગેસની આંચ મીડિયમ રાખવાની છે. ભીંડામાં થોડુંક નમક ઉમેરવાનું, હળદર ઉમેરવાની અને સાંતળવાનો છે. ભીંડો ટોટલ 4 મિનિટની અંદર એકદમ સરસ ચડી જશે. ભીંડો ચડશે છતાં પણ એનો કલર ગ્રીન જ રહેશે. તેનો કલર થોડો ડલ થશે નહીં, કારણ કે આપણે હળદરમાં સાંતળ્યો છે. કોઈ પણ જ્યારે માત્ર ને માત્ર તેલમાં જ તમારે શાક બનાવવાનું હોય, તેલમાં જ ચડવા દેવાનું હોય, ત્યારે તમારે મસાલા હંમેશા લાસ્ટમાં કરવાના. નહીતર બધા મસાલા તળિયે ચોંટી જશે અને શાકભાજીનો જે ટેસ્ટ આવવો જોઈએ એ નહીં આવે, કારણ કે જે ટેસ્ટ છે એ તો તળિયે ચોંટી ગયો હોય છે. એટલે અહીંયા આપણે હળદર મીઠામાં જ ભીંડાને ચડવા દેવાના છે. 80% સુધી 90% સુધી આપણો ભીંડો ચડી જાય એ પછી જ એકદમ ગેસની આંચ મીડિયમ કરવાની અને આપણે બધા મસાલા કરીશું. આ ભીંડાનું શાક બનાવવાની બીજી ટિપ્સ. ઓકે. હવે જો ભીંડો ચડી ગયો, યસ, તેલ છૂટું પડે છે, યસ. જ્યારે ભીંડો ચડે, ભીંડાની અંદર રહેલું પાણીનો ભાગ બળી જાય ત્યારે આપોઆપ જેટલું તેલ છે એ છૂટું પડવા લાગે. એટલે સમજી લેવાનું કે આપણી રસોઈ છે એકદમ સરસ બની ગઈ છે. હવે અહીંયા ભીંડો છે ને તમારો હળવો થઈ ગયો. તમે હલાવશો તો વજન પણ નહીં લાગે એવો થઈ ગયો. ઓકે. તો હવે આપણે એમાં બધા મસાલા કરીશું. ટોટલ મારે 4 મિનિટનો સમય લાગ્યો આ ભીંડાને ચડવામાં. મેં ગેસની આંચ મીડિયમ રાખી હતી, એટલે તેલ માપે મૂક્યું છે. તેલ સહેજ પણ વધારે નથી. તમે થાળીમાં ભીંડાનું શાક લેશો તો સહેજ પણ તેલ નીતરશે નહીં. ચેક કરવાનું, ભીંડો ચડી ગયો છે. પ્રેસ કરતાં જ ભીંડાના 2 ફાડ થાય તો યસ, ભીંડો ચડી ગયો છે. હવે આપણે ગેસની આંચ મીડિયમ કરવાની. થોડું નમક ઉમેરીશું, થોડી હળદર, લાલ મરચાંમાં કશ્મીરી મરચું, રેશમ પટ્ટો મરચું, આ બંને મરચું થોડા પ્રમાણમાં ઉમેરવાનું. થોડું અમથું ધાણા જીરું અને સાથે થોડો આપણે ગરમ મસાલો ઉમેરી દઈએ. ગરમ મસાલામાં મેગી મેજિક મસાલો ઉમેરીશું, એકદમ ઓછા પ્રમાણમાં, અડધાની અડધી ચમચી. અને હવે આપણે હલાવી લઈએ. હવે આ મસાલા બધા કઢાઈ આપણી ગરમ છે, બધા મસાલા તો પણ સાઈડ થઈ જશે. અડધી મિનિટ સુધી ગેસની આંચ મીડિયમ ચાલુ રાખવાની, પછી ગેસ બંધ કરી દેવાનો. અને પછી આપણે બટેકા ઉમેરવાના છે. બટેકા બધા વધારે નથી લીધા, મેં બાફેલા લીધા છે એટલે 2 ઉમેર્યા છે.
તમે કાચા બટેકા લો તો એકદમ ઝીણી ઝીણી ઊભી પટ્ટીમાં સમારી તેલમાં પહેલા બટેકાને ચડવા દેવાના, પછી ભીંડાને ઉમેરવાનું. પરંતુ શિવાંશ નાનો છે એટલે મારે એના માટે દાળ ભાત બનાવવા હોય તો મેં કુકરમાં 2 બટેકા બાફી લીધા છે. તો અહીં એકદમ સરસ મજાનું આપણું ભીંડા બટેકાનું શાક બની ગયું છે. આવી રીતે પણ ભીંડાનું શાક બટેકા સાથે બનાવી શકો છો. જે લોકોને તમારા ઘરમાં બટેકા ખાવા હોય આમાંથી બટેકા અલગ લઈ લેશે. જે લોકોને ભીંડો ખાવો છે તે ભીંડો ખાશે, અથવા ભીંડા બટેકાનું આ શાક તો સૌ કોઈને ભાવતું એ ખાઈ શકે છે. તો એક્સ્ટ્રા તમારે બીજું શાક બનાવવાની જરૂર રહેતી નથી. તો કેવી લાગી છે રેસીપી જરૂર જણાવજો.